હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે બનાવીશું રેડીમેડ રસોઈ મેજિકનું જે પેકેટ આવે છે એના મદદથી આપણે પનીર ટિક્કા મસાલાની રેસીપી બનાવીશું, પનીરનું શાક બનાવીશું। તો કઈ રીતે બનાવાય તો ચલો આપણે જોઈ લઈએ। મેં અહીં આગળ 1 વાટકી જેટલું દૂધ લીધું છે। એની અંદર મેં આખું જ પેકેટ અહીં આગળ જે રસોઈ મેજિકનું આવે છે તૈયાર મસાલાનું પેકેટ જ આવે છે, એમાં આપણે કોઈ જ વધારાનું કામ મસાલા નાખવાના હોતા નથી મિત્રો। ખાલી એની અંદર દૂધ નાખીને જે આપણું પેકેટમાં મસાલો છે દૂધમાં બરોબર રીતે મિક્સ કરી લેવાનું છે સૌથી પહેલાં। તો હું તમને બતાવું એ જ મેથડથી તમે બનાવશો મિત્રો તો ખૂબ જ સરસ પનીરની શાક જે છે બનીને તૈયાર થઈ જાય છે। 5 થી 10 જ મિનિટમાં આ સબ્જી બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે એક પેનની અંદર તેલ લઈ લઈશું। તેલમાં આપણે સૌથી પહેલાં પનીરના ટુકડા લઈ લેવાના છે। મેં 200 ગ્રામ જેટલા અહીંયા આગળ પનીરના ટુકડા લઈ લીધેલા છે મિત્રો। તો 200 ગ્રામ પનીરને આપણે બરોબર રીતે સાંતળી લઈશું। થોડું શું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે પનીર એકદમ બરોબર રીતે ફ્રાય થઈ ગયું છે। હવે એ જ રીતે કેપ્સિકમને પણ આપણે થોડું શેકી લઈશું। એકદમ 100% જેટલું આપણે નથી શેકવાનું, થોડું શેકાઈ દેવાનું છે। પછી આપણે શું કરીશું મિત્રો કે જે આપણે દૂધ સાથે જે મસાલો મિક્સ કરીને રાખ્યો હતો તો એ ડાયરેક્ટ જ આપણે અહીંયા તેલમાં નાખી દઈશું। સૌથી પહેલાં આપણે આ દૂધની જે પેસ્ટ આપણે બનાવી રાખી હતી તૈયાર પ્રીમિક્સ, એ પ્રીમિક્સ જ આપણે ડાયરેક્ટ આમાં નાખી લેવાનું છે મિત્રો, અને બરોબર રીતે મિક્સ કરતું જવાનું છે। અને 1 થી 2 ઉભરો જેવું આવે ત્યાં સુધી આપણે બરોબર રીતે હલાવવાનું છે। એકદમ જે પેસ્ટ છે થોડી જાડી થઈ જશે મિત્રો। પછી આપણે શું કરીશું કે એની અંદર ટામેટાની પ્યુરી નાખી દઈશું। ટામેટાની પ્યુરીની અંદર મિત્રો મેં 3 થી 4 મીડિયમ સાઇઝના ટામેટાં લઈ લીધા હતા અને એને ક્રશ કરી લીધા હતા। આ ટામેટાની પ્યુરી નાખવી ખૂબ જ જરૂરી છે, જેની મદદથી આ જે ગ્રેવી છે એ થોડી ખાટો મીઠો ટેસ્ટ આવશે આનો। અને ગ્રેવી તમે મિત્રો જોઈ શકો છો કે કલર એનો એકદમ સરસ આવી ગયો છે, અને કલર ટેક્સચર પણ તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગે છે। હવે ઢાંકીને 3 થી 5 મિનિટ આપણે થોડુંક એને ચડવા દેવાની છે ગ્રેવીને। તો મિત્રો ગ્રેવી તમે જોઈ શકો છો બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે છે, મતલબ બીજી હોટલોમાં, બહાર મોટી મોટી હોટલોમાં મળે છે એ જ રીતની આપણે અહીંયા આગળ આપણી ગ્રેવી જે છે બનીને તૈયાર થઈ ગઈ છે, અને ખૂબ જ જલ્દી અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે આ રેસીપી। કોઈ મહેમાન આવ્યા હોય તો તમે આ ફટોફટ જ આ શાક જે છે પનીરનું બનાવીને તૈયાર કરી શકો છો। તો મિત્રો આ ગ્રેવી તમે જોઈ શકો છો એકદમ આપણી જે ગ્રેવી છે એકદમ જાડી થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। તો હવે શું કરીશું મિત્રો કે આની અંદર આપણે કેપ્સિકમ અને જે પનીરના ટુકડા શેકીને રાખ્યા હતા એ આપણે આ ગ્રેવીની અંદર નાખીને મિક્સ કરી લઈશું। મિત્રો તમે જોઈ શકો છો કે પનીરની સબ્જી કેટલી સરસ દેખાઈ રહી છે। હવે મિત્રો આપણે આની અંદર નાખવાનું છે પાણી। તો તમને જેવી પાતળી તમારે ગ્રેવી રાખવી હોય એવું તમે પાણી નાખી શકો છો। અહીંયા આગળ મેં ખૂબ જ ઓછું જ નાખ્યું છે, અડધા કપ જેટલું જ પાણી અહીંયા આગળ નાખી દીધું છે। તમને જેવું પાતળું જાડું પસંદ હોય તમને મિત્રો એવું તમે રાખી શકો છો। મેં અહીંયા આગળ થોડી ગ્રેવી જે છે થોડી થીક રાખી છે, જાડી રાખી છે। તેનાથી શું થશે કે ખાવામાં સરસ લાગશે। બહુ પાતળું હશે તો મજા નહીં આવે શાક ખાવાની। એટલે તમે જોઈ શકો છો કે આ પનીર ટિક્કાનું જે આપણું શાક છે બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવા જ સરસ નવી રેસીપી સાથે મળીશું આપણે બીજા વિડીયોમાં। ત્યાં સુધી રાધે રાધે।